ગુજરાતમાં હવે વાત ગાંધીનગરની કરીએ કે જ્યાં પ્લાસ્ટિકની બોટલથી મુક્ત બનશે સચિવાલયમાં હવે પ્લાસ્ટિકની બોટલમાં નહીં અપાય પાણી। પ્લાસ્ટિકની બોટલથી મુક્ત થનારું દેશનું પ્રથમ સરકારી કેમ્પસ હશે। મંત્રીઓ અધિકારીઓને કાચની બોટલમાં પાણી પહોંચાડવામાં આવશે। રોજની 8000 પ્લાસ્ટિકની બોટલના વપરાશ પર બ્રેક લાગશે। સરકાર દ્વારા સખી મંડળને સોંપાઈ છે આ જવાબદારી। પાણીના પેકિંગથી વિતરણ સુધીની વ્યવસ્થા સંભાળશે સખી મંડળ। કાચની બોટલના ઉપયોગથી પ્લાસ્ટિકની બોટલના ઉપયોગ પર પ્રતિબંધ આવશે। ઇન હાઉસ રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ પ્લાન્ટ અને બોટલ રીયુઝ ઇકોસિસ્ટમનું સીએમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં પ્લાસ્ટિક મુક્ત ગુજરાતની અંદર આજે અમે સચિવાલયથી શરૂઆત કરી છે। સચિવાલય કેમ્પસની અંદર રોજની લગભગ 7 થી 8 જેટલી પાણીની બોટલ વપરાતી હતી। ત્યારે એક નવો પ્રયાસ કરીને જે રીતે પદમ ડુંગળી ખાતે અમારા ઇકો ટુરિઝમની અંદર જે સખી મંડળની બહેનો જે પાણીની બોટલમાં પાણી આપતા હતા એ રીતે અહીંયા સખી નીડ નામનું પાણી અહીંયા જ બનશે, અહીંયા જ ઉત્પન્ન થશે। તો પ્લાસ્ટિક મુક્ત દેશનું પ્રથમ સરકારી કેમ્પસ બનશે કેમ કે હવે અત્યાર સુધી જે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ સચિવાલયમાં થતો હતો એ નહીં કરવામાં આવે। કાચની બોટલમાં તમામ અધિકારીઓને પાણી આપવામાં આવશે અને આખો જે કોન્ટ્રાક્ટ છે એ સખી મંડળને આપવામાં આવ્યો છે। સચિવાલયની આ નવી શરૂઆત